ગુડ મોર્નિંગ મિત્રો. વરસાદ તો જવાનું નામ નથી લેતો અને પહેલા 2-4 દિવસ તો લાગ્યું હતું કે ખેડૂતોને થોડું ઘણું નુકસાન થશે આ માવઠાથી, પણ હવે તો લાગે છે જેને મગફળીના પાથરા ખેતરમાં છે એને તો 100% પાક ગયો છે હાથમાંથી. તો ચારો તો ઠીક, પણ હવે તો મગફળી પણ સડી જાય એવું લાગે છે અને હજી તો ખબર નહીં કેટલા દિવસ આમને આમ વરસાદ ચાલુ રહેશે. બાકી મિત્રો આપણી માંડવી તો લીલી નાગેર ઊભી છે, BT 32 છે, એટલે હજી તો 10 દિવસ કંઈ વાંધો આવે એમ નથી. ઊભી રહીએ તો પણ વાંધો આવે એમ નથી, પણ આજે પણ ફૂલ વરસાદી વાતાવરણ તો થઈ ગયું છે. સૂરજ તો દેખાતો નથી. અમારો વારો પણ લગભગ આજે આવી જ જશે એવું લાગે છે. થોડો ઘણો તો આવશે જ વરસાદ. મિત્રો અમારે માંડવીમાં તો કંઈ નુકસાની નથી, પણ આ ગયા વર્ષના લસણે બહુ મોટી નુકસાની કરી છે. ગયા વર્ષે 6000નું મણ બી લઈને વાવ્યું હતું અને અત્યારે ભાવ શું છે તો કંઈ કહેવા જેવું જ નથી. અને હવે આને જવા દેવાનું છે, જે ભાવ આવે એ. પણ એટલી તો ખબર જ છે કે બિયારણના પણ લગભગ તો તૂટશે જ. આજે તો મિત્રો ફૂલ વરસાદી વાતાવરણ છે, પણ હવે ના આવે તો જ સારું છે. અમારી આજુબાજુ પણ ઘણા ખેડૂતોને હજી પાથરા પડ્યા છે અને બાકી અત્યારે અહીં ક્યારામાંથી માંડવી વીણવાનું કામ ચાલુ છે. ખાલી એક મજૂર જ મળ્યું છે, તો જે વીણાય એક હાથમાં આવીએ. આપણું મકાનનું કામ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે મિત્રો, અને આજે છત ભરવાવાળા આવ્યા છે ટેકા સોકા લઈને. અમારી બાજુમાં તો આને ટેકા સોકા જ કહે છે, છત ભરવાના જે નીચે સપોર્ટ રાખે એને. તો હવે લાગે છે કે 1-2 દિવસમાં વરસાદ બંધ થઈ જશે તો આ છતનું કામ પણ ચાલુ થઈ જશે મિત્રો.
તમે આગળના વિડીયોમાં મિત્રો જોયું હશે કે આપણે અહીં લસણનો જે ક્યારો વાવ્યો હતો તે લસણ ઉગી ગયું છે, તમે જોઈ શકો છો. અને લસણની સાથે સાથે સૈયો પણ સારો એવો ઉગી ગયો છે. ક્યારામાંથી માંડવી વીણવાનું કામ ચાલુ છે મિત્રો અત્યારે. અને સાથે સાથે આપણે જે ધાણી વાવી છે તેમાં ખડની દવા છાંટવાનું પણ કામ ચાલુ છે. હજી ધાણી ઉગી નથી એ પહેલાં તો ખડ ઉગી ગયું છે, તો અત્યારે પપ્પા દવા છાંટવાનું કામ કરે છે એમાં.